તો સોમનાથ નજીક ગૌશાળાની વિવાદિત જમીનનો સમગ્ર મામલો છે। તેમાં ગીર સોમનાથ અને જૂનાગઢના રાજકીય આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આપના પદાધિકારીઓ જોડાયા। વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા। ઉનાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ ઉપસ્થિત રહ્યા। પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ હાજર રહ્યા। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો હુંકાર, કહ્યું અમે એકઠા થશું અને મોટું સંમેલન યોજશું। આ જમીન પર ડેમોલિશન નહીં થવા દઈએ। આગેવાનો સાથે મીટિંગ કરી નિર્ણય કરીશું। યોગ્ય નિર્ણય નહીં આવે તો આંદોલન માટે પણ આહવાન કરીશું। આજ રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને તમામ પાર્ટીના ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો, જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જૂનાગઢ જિલ્લામાંથી તેમની મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે। આગેવાનો જે નક્કી કરશે કે શું કરવું છે આગળ, અને આમને આમ જે હમણાં 2 જિલ્લાની મીટિંગ છે, આના પછી સમગ્ર ગુજરાતમાંથી તમામ આગેવાનોને બોલાવવામાં આવશે। ટ્રસ્ટ કે તો જે નીતિ નિયમ પ્રમાણે રૂપિયા ભરવાનું થાય તે રૂપિયા ભરવા માટે પણ અમારી તૈયારી છે। એ એમ કે લખીને આપી દે કે હમણાં કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે, જ્યાં સુધી ચર્ચા ન થાય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે, રાઇટિંગમાં આવી દે। આ સામાન્ય 2 મુદ્દા છે, એ મુદ્દામાંથી 2 મુદ્દા કે એ મુદ્દા અમે સ્વીકારવા માટે તૈયાર છે। જો નહીં સ્વીકારવામાં આવે તો પૂરા ગુજરાતમાંથી એક મોટું સંમેલન, મહાસંમેલન કોળી સમાજનું બોલાવવામાં આવશે। અને તમામ સમાજના લોકોએ સોમનાથ અને વેરાવળ પીડીએમાંથી અમને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે 2 દિવસથી મળવા માટે, અને તમામ લોકોએ અમને ટેકો પણ જાહેર કર્યો છે। આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હાર્દિક અપીલ કરું છું કે 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે અને પાછલી અસરથી કિંમતની આકારણી કરી અને જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ મુજબ 5000 ચોરસ મીટર જમીન પ્રભાસ પાટણ કોળી સમાજને ફાળવવામાં આવે એવી હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું, અને એના માટે અમે આવ્યા છીએ।